વાત કરીએ તો ગાંધીનગરમાં થોડી વારમાં ભાજપની બેઠક યોજાવાની છે, ત્યારે કમલમ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્યો સાંસદો હાજર રહેશે। સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। सांसद वीडी शर्मा पण हाजर रहेशे અને બેઠકમાં તિરંગા યાત્રાના આયોજન અંગે મંથન કરવામાં આવશે। ભાજપ દરેક વિધાનસભામાં તિરંગા યાત્રા યોજશે અને તેને લઈને પણ આ બેઠકમાં મંથન કરવામાં આવશે। તો બેઠકમાં તિરંગા યાત્રાના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તો ભાજપ હવે દરેક વિધાનસભામાં તિરંગા યાત્રા યોજશે અને હવે થોડી જ વારમાં ભાજપની બેઠક ગાંધીનગર કમલમ ખાતે યોજાવાની છે, જેમાં ધારાસભ્યો તેમજ સાંસદો હાજર રહેશે। પ્રદેશ ભાજપની આજે બેઠક યોજાવાની છે અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર આપણી સાથે તેમની સાથે વાત કરીશું। આજે આ એક મહત્વની બેઠક મળવા જઈ રહી છે, કોને ફરમાન કર્યું છે અને આ બેઠક જે છે તે અંતર્ગત શું માનો છો, કયા મુદ્દાઓને લઈને ચર્ચા થશે? બસ આજે અહીંયા કમલમ ખાતે બેઠક મળવાની છે। આપ જાણો છો કે દેશની આન બાન ને શાન તિરંગા યાત્રા નિમિત્તે આજે અહીંયા અમાને બધાને બોલાયા છે પ્રદેશ કાર્યાલય માનનીય અધ્યક્ષ સાહેબે। એટલે તિરંગા યાત્રાની જે કાંઈ આખા ભારતભરમાં ચર્ચાઓ થવાની છે, એમ ગુજરાતમાં પણ અમે બધા તિરંગાને માન આપીને અહીંયા તિરંગા યાત્રા આખા ગુજરાતમાં હર વર્ષે આ પ્રકારની તિરંગા યાત્રા યોજાતી હોય છે અને આ વર્ષે પણ આ જ પ્રકારનું આયોજન છે। ગયા વર્ષે કેવા પ્રકારનું આયોજન હતું, આ વખતે કેવા પ્રકારનું આયોજન લાગી રહ્યું છે? બસ હર વર્ષે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એમ આ જ રીતે આ વર્ષે પણ યાત્રાનું આયોજન કર્યું છે। એ નિમિત્તે અમે આવ્યા છીએ। ઠાકોર સાહેબ, એક વાત એ પણ આવી રહી છે કે પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે, આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે, એને લઈને શું કહેવું છે? એ પાર્ટીનો વિષય છે, એટલે પાર્ટી જે કરે એ ચોક્કસથી તો પ્રદેશ પ્રમુખને લઈને પાર્ટીનો વિષય છે અને પાર્ટી જે કરે તે પ્રકારની વાત આ તમામ ધારાસભ્યો જે અહીંયા હાજર હતા તેમના મતથી સાંભળવા મળી રહી છે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી। સુરતના સરથાણા વિસ્તારમાં તો એક અલગ જ પ્રકારનો ટ્રાફિક ડ્રામા જોવા મળી રહ્યો છે। પાણીપુરી ખાઈ રહેલી યુવતીની મોપેડ ટોઈંગ કરવામાં આવી। મોપેડ ટોઈંગ થતાં યુવતીએ ટ્રાફિક પોલીસ કર્મી પાસે ગાડી છોડાવવા માટે આજીજી કરી રસ્તા પર ધમપછાડા કરી રડવાનું ચાલુ કર્યું। રડતા રડતા ક્રેનને રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો અને પછી શું ટ્રાફિક પોલીસને દયા આવી ગઈ અને યુવતીની મોપેડ નીચે ઉતારી દીધી અને સાથે એની બહેનપણીને પણ મોપેડ પરત મળી ગયું। હવે સવાલ એ છે કે શું રડીએ તો દંડથી બચી શકાય, કેમ મહિલાઓ માટે ટ્રાફિકના નિયમો ભાવના આધારિત બની જાય છે, તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં એક મહિલા દ્વારા આજીજી કરવામાં આવે છે, રોકકડ કરવામાં આવે છે અને જે ગાડી છે તે રોકવામાં આવે છે। ત્યારબાદ જે ટ્રાફિક પોલીસ છે તેમને દયા આવી જાય છે અને દયા આવતા તેમને જે પણ તેમના દ્વારા જે વાહન ટોઈંગ કરવામાં આવ્યું હતું તે પરત આપવામાં આવે છે। ત્યારે તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે શું આખરે રડવાથી વાહનો પાછા આપી દેવામાં આવતા હોય છે કે આ પ્રકારના દંડની કાર્યવાહી થતી હોય છે, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ભાવનગરમાં કાળા તળાવમાં વૃદ્ધને ઢોર માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે અને અર્જણભાઈ દિયોરા પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો। નદીમાંથી માટી ભરવા જતા હુમલો કરવામાં આવ્યો। અભદ્ર ભાષા બોલી લાકડીના ફટકા માર્યા। નાથાભાઈ ઉલવા તેમજ રાજુભાઈ ઉલવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે રાજુભાઈ ઉલવાની ધરપકડ કરી છે। ભાવનગરમાં ખેડૂત પર હુમલાનો મામલો સામે આવ્યો છે। સુરતમાં પાટીદારોમાં ભારે રોષ ફેલાયો છે તો કાળા તળાવ ગામે ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો। સુરતમાં પાટીદારોની સંકલન બેઠક મળી। 100 કારના કાફલા સાથે હવે કાળા તળાવ ખાતે જશે। અસામાજિક તત્વોએ હથિયારથી હુમલો કર્યો હતો। સુરતના કતારગામમાં 2000 પાટીદારોની બેઠક યોજાઈ। બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા। પાળો બનાવવા માટે એક બાજુમાં જતી એક નહેર કે જેમાંથી 1 થી 2 બોરી જેટલી રેતી લેવા માટે જાય છે અને ત્યાં અસામાજિક તત્વોના ભેગા થઈને આ વ્યક્તિને પાવડાના હાથા કુહાડી વડે બેફામ રીતે જેવી રીતે મારવામાં આવે છે તે ખૂબ જ ગંભીર ઘટના છે। આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે, આવા લુખ્ખા તત્વોને ટાંટિયા તોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો
કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલાં ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં. કોઈ ઘટના અર્જણભાઈ સાથે નથી ઘટી, સમગ્ર સમાજ સાથે ઘટી છે ને આ સમગ્ર સમાજનો મુદ્દો છે. એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ લુખ્ખાઓ, અસામાજિક તત્વો એના મોઢામાં લાલ ટપકે છે કે અમે જમીન પડાવી લઈશું, ત્યારે આ એના મોઢામાંથી લાલ ટપકતી હોય, ટપકતી જ રહી જશે. અમે ચોક્કસ આ યુવાનોએ ભેગા થઈને ગઈકાલે જે સુરતની અંદર મિટિંગ થઈ એમાં નક્કી કર્યું છે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય ચાખી લેવામાં નહીં આવે. જૂનાગઢના માણાવદરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યક્તિનું અપહરણ કરી ઢોરમાર મારવામાં આવ્યો છે. પોરબંદરના ગરેજ ગામના શખ્સનું નાનડિયા ગામેથી અપહરણ કરવામાં આવ્યું. વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વધુ પૈસા આપવાની ના પાડતા અપહરણ કરવામાં આવ્યું. મારી કુલ 1.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. સીસીટીવીમાં શખ્સને મારતા દેખાયા વ્યાજખોરો, તો 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અને મારે પૈસાની લેતી જૂની બાબતના 3 વર્ષ પહેલા વ્યાજના પૈસાની લેતી દેતીના મામલે આ વિનુવારે મારે 2-3 વખત ચર્ચા થયેલી, તો મેં પૈસા ચૂકવી દીધેલા હોવા છતાં વ્યાજને પૈસાની ઉઘરાણી વારવાર કરવા છતાંય કે તારે 3 વર્ષથી તને અમે ગોતીએ છીએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો મેં કીધેલ કે ભાઈ મારી પાસે પૈસા નથી, તો કે તારે વ્યાજ છે કે પૈસા દેવા પડશે. એવી રીતે મને પેલા 2 વ્હીલમાં અપહરણ કર્યું મારું. બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડ માટે જમીન સંપાદન સામે વિરોધ જોવા મળી રહ્યો છે. પાલનપુરથી 6 કિલોમીટર દૂરથી નીકળતા બાયપાસ રોડમાં સંપાદન થતી જમીન અંગે ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સરકારી તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચ્યું છે. ખોડલા ગામે બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા પહોંચ્યું તંત્ર, તો તંત્ર માપણી કરવા પહોંચતા ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. બાયપાસ રોડમાં કપાતી જમીનમાં પૂરતું વળતર ન મળતું હોવાથી ખેડૂતોની રાવ સામે આવી છે. સરકાર દ્વારા પૂરતું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. આણંદની ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા. સામાન્ય સભા પહેલા જ એજન્ડાના કામ નંબર 4 ને લઈને ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી. પાલિકાના ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. તો બીજેપી અને જે કોંગ્રેસના કાઉન્સિલરો હતા તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બનતા તેમના વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. તે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે. તો ત્યારબાદ પોલીસ દ્વારા જે મામલો છે તે થાળે પાડવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનોને સરકાર તરફથી આપવામાં આવેલ સિમ કાર્ડ પર અજાણ્યો વ્યક્તિ સતત ન્યૂડ વિડીયો કોલ કરીને બહેનોને હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે. અંદાજે 50 જેટલી બહેનોને અવારનવાર આવા અશ્લીલ કોલ આવતા બહેનો પરેશાન થઈ ચૂકી છે. ત્યારે સમગ્ર મામલે આંગણવાડીની બહેનોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને આ વ્યક્તિને જલ્દીથી પકડી તેને કડક સજા કરવા માટે માંગ કરી છે. મહત્વનું છે કે ICDSના ફોન અત્યારે બંધ હોવાથી જિલ્લાની 1500 જેટલી આંગણવાડીઓમાં સરકાર તરફથી સિમ કાર્ડ આપવામાં આવ્યા છે. આ સિમ કાર્ડ હાલ બહેનોએ પોતાના ફોનની અંદર નાખેલા છે. ICDS તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં છે, પણ એમના સિમ કાર્ડ અમે અમારા પર્સનલ નંબરમાં મોબાઈલમાં નાખેલા છે અને એના ઉપર એક જ નંબર પરથી વિડીયો કોલ, બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવે છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય આ વ્યક્તિ, એને પકડીને કડકમાં કડક સજા કરો. અંદાજે લગભગ 50 થી 60 બહેનો પર આવા ન્યૂડ વિડીયો કોલ આવેલા છે. મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલીટ જ મારી દીધો. પણ પછી સાંજના અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવાનું મળ્યું, બધા બહેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો, પેલા બેન કે મારા પર આવેલો. બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતો આક્રોશમાં જોવા મળી રહ્યા છે. ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે અને જેને લઈને ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પાલનપુરના ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી યોજી છે. કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતો રેલીમાં જોડાયા હતા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માટે માંગ કરી છે. જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતો સાથે રેલીમાં કોંગ્રેસ જિલ્લા
જિલ્લા પ્રમુખ પણ જોડાયા હતા અને ખેડૂતો માટે રજૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. 20 રૂપિયા મીટર અમારી જમીન લીધી છે સરકારે અને બાજુવાળાને 5.5, 6, 7, 8 હજાર રૂપિયા મીટરનો ભાવ આપ્યો છે. અરે અત્યારે 20 રૂપિયામાં તમને કાપડ નથી મળતો, 20 રૂપિયામાં તમને લીટર પાણી નથી મળતું અને ખેડૂતને કેટલો તમે અભણ ગણીને છેતરવાનો નીકળ્યા છો. 1 હેક્ટરને 23 ગોઠા મારી જમીન ગયેલી છે. મારો 21 રૂપિયાનો ભાવ એટલે સાસ લેવા જો ને 21 રૂપિયા નહીં મળતી, આ કપડું લેવા જશે 21 રૂપિયા નથી મળતું. આ બેઠેલી સરકારને થોડા ઘણી ધ્યાન રાખવું જોઈએ. એને વાળાને જે રાતોરાત એને જમીન કરી, અત્યારે તો ત્યાં ખેતી જ થાય છે, પરંતુ એમને રાતોરાત એને જમીન કરી અને 4,000 5,000નો ભાવ ચૂક્યો અને અમને 2011ના 21 રૂપિયા જે ભાવ વળતર આપ્યું છે. અમારા વિસ્તારના નેતાઓ જે એને કર્યું છે એમને 45 થી 5,000 રૂપિયા મીટરના આપ્યા છે. મારા ખેડૂતને ફક્ત 20 થી 22 રૂપિયા છાસની થેલીનો ભાવ આપેલો છે. 65 વર્ષથી છીનવાયેલી રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચ ફરીથી મેળવવા માટે ચળવળ શરૂ થઈ છે. રાજકોટ બાર એસોસિએશનમાં 27 વકીલોની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. જો કે તેમાં કેટલાક સિનિયર વકીલોના અવગણનાના કારણે વિવાદ પણ ઉઠ્યો છે. આ મામલે પૂર્વ પ્રમુખ સુરેશ ફળદુ અનુસાર સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ મળવાથી સ્થાનિક લોકો અને વકીલોને મોટો ફાયદો થશે. તાજેતરમાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવાઈ જ ચૂકી છે અને તેથી હવે સૌરાષ્ટ્રને પણ આ સુવિધા મળે તેવી આશા પણ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રને જો સર્કિટ બેન્ચ આપવામાં આવે તો બેનિફિટ એ થાય, આમ ઉના લ્યો અને કચ્છ, તો આ બધા લોકોને મેટરનો છે એ ન્યાયિક નિર્ણય આવી શકે, દોડાદોડી ઘટી શકે, એક્સપેન્સ ઘટી શકે, આર્થિક, શારીરિક, માનસિક બધા જ પ્રકારે છે એ જે સમસ્યાઓ સૌરાષ્ટ્રની જનતાને થઈ છે એનું નિરાકરણ આવી શકે. જો બહારના હિતાર્થે કોઈ પણ કામ કરવા માટે જો તત્પરતા દાખવે તો આ મારી દ્રષ્ટિએ છે એકજૂથ થઈ અને બધી જ વસ્તુ ભૂલી જઈને આમાં કામગીરી કરવી જોઈએ. ભાવનગર મહાનગરપાલિકામાં અકવાડા અને અધેવાડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો અને ગામોને સમાવેશ કર્યાને 7 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં આજ દિન સુધી ગામમાં કામો કરવામાં આવ્યા નથી. આજે પણ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોની હાલત બદતર જોવા મળી રહી છે. ગામના લોકો રોડ, રસ્તા, પીવાના પાણી, ડ્રેનેજ લાઇન તેમજ સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. ભાવનગરમાં 11 નંબર વોર્ડ અને 13 નંબરના વોર્ડમાં અધેવાડા અને અકવાડા ગામનો સમાવેશ થાય છે. આ ગામ પહેલા ભાવનગર ગ્રામ પંચાયતમાં આવતા હતા, પરંતુ સીમાંકન બદલાયા બાદ કુલ 6 ગામોનો સમાવેશ ભાવનગર મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે. જો કે ગામમાં પ્રાથમિક સુવિધાઓની બાબતે મેયરે કહી દીધું છે આવનારા દિવસોમાં વિકાસના કાર્યો થશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ભાવનગર મહાનગરપાલિકામાં 6 ગામો ભેળવેલા, જેમાં નારી ગામ, રૂવા ગામ, તરસમિયા, અકવાડા, અધેવાડા અને સિત્સરને ભેળવામાં આવેલો હતો. ત્યારે જોવાનું રહ્યું, જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે આ ગામોના વિકાસો ખૂબ ઝડપથી થઈ રહ્યા હતા, ગામો વિકસિત થયા હતા. પરંતુ મહાનગરપાલિકામાં ભેળ્યા પછી આ ગામો વધુ કેવા કે વિકસિત ન થઈ રહ્યા તેવી પરિસ્થિતિને આધીન થઈ રહ્યું છે. તમામ ગામોની અત્યારે તમે રૂબરૂ પરિસ્થિતિ જુઓ તો ત્યાં આના કરતાં તો પંચાયત સારું શાસન કરતી અને સારો વિકાસ કરતી. અત્યારે છેલ્લા 6-7 વર્ષમાં આ ગામના જે વિકાસના કામો થવા જોઈએ એ બિલકુલ થયા નથી. મોટી મોટી સમસ્યાઓ તમે જુઓ, રોડ, ગટર, પાણી, ડ્રેનેજ, આની બધી સમસ્યાથી આ બધા ગામો ઝઝૂમી રહ્યા છે. તો કોર્પોરેશને પોતાના વિસ્તારમાં ગામો ભેળવીને તો ગામ સાથે અન્યાય કર્યો છે. સરકારમાંથી ગ્રાન્ટો લાવીને તેમનો વિકાસ ઝડપથી થાય. જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં ગામો ભળ્યા છે અને તેને પણ આપણા શહેરમાં જેટલી સગવડ મળે છે તેટલી જ સગવડ તે ગામોને મળે તેવા અમારા પૂરા પ્રયાસ છે અને ઘટતી કાર્યવાહી અમારી ખૂબ પૂરપાટે ઝડપે ચાલુ છે. સરકારમાં પણ રજૂઆત કરેલી છે. જે કર્મચારી પર વિશ્વાસ મૂકી શોરૂમનું સંચાલન સોંપ્યું તે કર્મચારીએ માલિકના ભરોસાને તોડી નાખ્યો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી RS ઝવેરી શોરૂમના માલિક શૈલેષ કુમાર જૈન દ્વારા તેના જ શોરૂમમાં કામ કરતા કર્મચારી પર ફરિયાદ નોંધાવાઈ છે.
રવિ રામી નામક શખ્સ તેમના શોરૂમમાં છેલ્લા 10 વર્ષથી એકાઉન્ટ હેડ તરીકે નોકરી કરે છે, જેથી તેના પર શોરૂમના માલિકને ભરોસો હતો. જો કે આરોપીએ તે વાતનો ગેરલાભ લઈને શોરૂમમાં આવતા સોનાના હિસાબમાં ગોટાળા કરી 11 કરોડ 73 લાખના સોનાની અને રોકડ સહિત 12 કરોડથી વધુની ઠગાઈ આચરી હતી. રવિ રામી તેમજ તેનો ભાઈ કશિશ રામી બંનેએ ભેગા મળીને RS ઝવેરી અને RS ઝવેરી LLP બંનેના ખાતામાંથી 1 મહિનામાં 2 વાર બેંક મારફતે તેમજ રોકડમાં પગાર પેટે રકમ મેળવી ઉચાપત કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે બિલો હતા તેમાં ઉચાપત કરવાના આશયથી તેમાં સુધારા વધારા કરી અને જૂનું ગોલ્ડ હોય, નવું ગોલ્ડ હોય અને 18 કેરેટના દાગીના હોય, આમ કરીને કુલ 11 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો ગુનો દાખલ થયેલો હતો. અને આ કામનો આરોપી જે છે રવિ વસંતભાઈ રામી રહે મણિનગર નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે. અને તેને સાથ આપનાર એક કશિશ કરીને પણ આરોપી હતો, તેને પણ અગાઉ અટક કરવામાં આવેલો હતો. આ રવિ કરીને જે આરોપી છે એના કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા દિન 7ના રિમાન્ડ મળેલા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ખંભાતના બેતપુર ગામે સ્વામિનારાયણ મંદિરમાં સોના ચાંદી અને રિયલ ડાયમંડના હિંડોળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રી હરિને સોના ચાંદી અને હીરાના પારણે ઝુલાવવામાં આવ્યા છે. ત્યારે કલાત્મક હિંડોળાના દર્શન માટે ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ હરિભક્તો આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. કહેવાય છે કે 80 વર્ષ પૂર્વે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી કૃષ્ણ જીવન સ્વામી મેતપુર ગામે આવ્યા અને ગામમાં સત્સંગ કરાવ્યો. ત્યારબાદ ગામના સત્સંગી લોકોની આર્થિક પ્રગતિ થઈ અને ગામના લોકો ઝવેરાત હીરા માણેકના ધંધો કરવા લાગ્યા અને ઝવેરી તરીકે મેતપુરના લોકો જાણીતા બન્યા. શ્રાવણ માસનો આ ગામમાં ખૂબ જ મહિમા રહેલો છે. શ્રાવણ સુદ એકાદશીથી લઈને શ્રાવણ સુદ પૂર્ણિમા સુધી આ ગામમાં ભવ્ય, દિવ્ય અને કલાત્મક હિંડોળાઓ બનાવવામાં આવે છે. આ શ્રાવણ માસની અંદર ઈંદોરામાં સોનાના ઈંદોરા અને ઝવેરાતના ઈંદોરાના દર્શન કરવા માટે બહાર ગામથી દેશના હરિભક્તો આવીને અહીંયા ભગવાનના દર્શન, ઈંદોરે ઝૂલતા ભગવાનના દર્શન કરીને પોતે ધન્યતા અનુભવે છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 199મું અર્બન ફોરેસ્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મિશન ફોર મિલિયન ટ્રી હેઠળ 26 લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે. તો મુખ્યમંત્રી દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવશે. સુરતના જોડવા ગામમાં આવેલ ગાર્ડન બેલના 100થી વધુ વર્કરો હડતાળ પર ઉતર્યા છે. મિલની અંદર જ વર્કરોએ પગાર મુદ્દે હડતાળ કરી. વર્કરોનો આક્ષેપ છે કે સમય મર્યાદા કરતાં વધુ કામ કરાવવામાં આવે છે અને પગારમાં ધાંધ્યાથી વર્કરો પરેશાન થઈ રહ્યા છે. મિલના ગેટ પર બેસીને વર્કરોએ હાય હાયના નારા લગાવ્યા. વર્કરોની આ હડતાળને પગલે પલસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મિલ પર નજર રાખી રહી છે. બારડોલી કોલેજના પ્રોફેસર વિક્રમ ચૌધરી કે જેઓ છેલ્લા 15 વર્ષથી આદિવાસી સંગીત વાદ્યો પર સંશોધન કરી રહ્યા છે. તેમણે આદિવાસીઓના પ્રાચીન વાદ્યો વિશે સંશોધન કર્યું, જે વિશે આજની પેઢીઓને જાણ નથી. ડોક્ટર વિક્રમ ચૌધરીએ કહ્યું કે આ વાદ્યો આદિવાસી જીવન પરંપરાનો ભાગ છે. આદિવાસીઓના જન્મ, મરણ, લગ્ન, દેવપૂજા, આનંદ પ્રમોદ જેવા દરેક તહેવાર અને વ્યવહાર પ્રમાણે અલગ અલગ સંગીત વાદ્યો છે. આદિવાસી વાદ્યોની એક મહત્વની લાક્ષણિકતા એ રહી છે કે આ પ્રજા પોતાની આસપાસમાં મળતા જુદા જુદા ઝાડ, વેલ, પાંદડા, વાંસ, ઘાસ, વનસ્પતિ, પક્ષીના પીંછા, પશુનું ચામડું, એમના હાડકાં, શિંગડા, વાળ, કાચબાનું કોચલું તેમજ દૂધી, તુંબડો, ગુંદર, માટી, ઘડો, કોચલું, મધ વગેરે પ્રકૃતિના તત્વોનો વાદ્ય બનાવવા અને સજાવવા માટે કલાત્મક ઉપયોગ કરે છે. જો કે આજે તે લુપ્ત થઈ રહ્યું છે. વર્તમાન સમયમાં કદાચ આપણે કલ્પના ન કરી શકીએ કે વિચારી ન શકીએ એવા પ્રકારનું પરંપરાગત જ્ઞાન આદિવાસી પાસે હતું અને છે. તો એવા જુદા જુદા વાદ્યો આદિવાસીઓએ આખા ભારતમાં પોતપોતાની, અને આદિવાસીઓના વાદ્યોની વિશેષતા એ છે
કે જે તે સમુદાયના પોતાના વાદ્યો છે. ગામિત સમુદાયના પોતાના વાદ્યો, ચૌધરીના પોતાના વાદ્યો, કુકણાના પોતાના વાદ્યો, વારલીના પોતાના વાદ્યો, ઢોળિયાના પોતાના વાદ્યો, અને એ કોમ્યુનિટી એમ કહે છે કે આ મારું વાદ્ય છે. 8 થી 10 સપ્ટેમ્બરમાં મળશે ચોમાસુ સત્ર. વિધાનસભાનું 3 દિવસનું ટૂંકું સત્ર મળશે, ત્યારે સરકારી કામકાજ અને વિધેયકો રજૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે શોક દર્શનનો ઉલ્લેખ કરવામાં આવશે. આ ચોમાસુ સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે. અરવલ્લી બાયડ નગરપાલિકામાં જન્મના દાખલાનો મામલો સામે આવ્યો છે. પાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. 100 રૂપિયામાં દાખલો કાઢતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. નગીન નામના કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે. પાલિકા તંત્ર સામે ઊભા થયા છે ગંભીર સવાલ. ત્યારે 100 રૂપિયામાં દાખલો કાઢવાનો આ મામલો સામે આવ્યો છે અને નગીન નામના કર્મચારીનો આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે, જેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. પાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યા છે. નંબર ચોક્કસ આવી જાય મારું. આવી જાય 9 વાગે તમે આવી જજો. ફોન કરજે. શું નામ કાકા? નગીનભાઈ. નગીનભાઈ, બરોબર. અહીંયા નોકરી કરી? હા. હમ નગરપાલિકા. હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.